ભારત દેશ તેનો જે આત્મા છે એ આપણા ગામડામાં વસે છે. તમે જોયું છે કે ગુજરાત સરકારમાં શહેરી વિકાસનું બજેટ ખૂબ મોટું ફાળવવામાં આવ્યું છે. વર્ષ 25-26માં પણ ગ્રામ્ય ગૃહ વિભાગનું બજેટ છે એ નવેલ ફાળવવામાં આવ્યું છે. એટલે કે ભેદભાવવાળી નીતિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગૃહના મારફત મેં માનનીય મંત્રીશ્રીને સૂચન કર્યા હતા, જો ખરેખર સ્માર્ટ વિલેજ બનાવવા હોય તો દરેક ધારાસભ્યશ્રીએ દર વર્ષે 10 ગામ દત્તક લેવા જોઈએ અને આ 10 ગામને સર્વાંગી વિકાસ માટે અલગથી 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી જોઈએ. સાથોસાથ જે ગ્રામ્ય કક્ષાના જે વીસી છે એને રાજ્ય સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવે 20,000 જેટલો અને એને કાયમી કરવામાં આવે. સાથોસાથ જે રીતના ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓને પગાર ભથ્થા મળે છે એવી જ રીતના ગ્રામ્યના સરપંચશ્રીઓને પણ 20,000-25,000 નું પગાર ભથ્થું મળવું જોઈએ તેવી પર ગૃહના મારફત માંગણી કરી હતી. સાથોસાથ ગ્રામ્ય વિકાસનો સર્વાંગી વિકાસ કરવા માટે થઈ દરેક ગામડાને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવી જોઈએ. દરેક ગામડામાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ આપવી જોઈએ અને સાથોસાથ ગ્રામ્યમાં ગૃહ વિભાગનો ખાસ કરીને ગૃહ ઉદ્યોગનો ડેવલપ થાય એવા પ્રકારના રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે એવા પણ મેં સૂચનો ગૃહના મારફત માનનીય મંત્રીશ્રીને કર્યા હતા.